મોઢેરાનું સૂર્ય મંદિર મોસ્ટ એમપી છે, સાથે સાથે કોણાર્કનું સૂર્ય મંદિર, બંને સૂર્ય મંદિર હારે કરવાના. હવે તો વાત કરો મંદિર છે એની આગળ સૂર્ય લાગી ગયું, સૂર્ય મંદિર કીધું તો ભગવાન કયા હોય? સૂર્ય. આ મંદિર કોને સમર્પિત હોય? ભગવાનને, સૂર્ય ભગવાનને. બરાબર. ફરી વાર કહું છું કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર મહેસાણાની અંદર મોઢેરા નામનું ગામ છે. પ્રદેશ કયો કહેવાય? ઉત્તર ગુજરાત કહેવાય. કોના વંશમાં નિર્માણ થયું? તો ભીમદેવ પ્રથમના વંશના. ભીમદેવ પ્રથમ સોલંકી વંશના રાજા હતા, એનું નામ હતું ભીમદેવ પ્રથમ, એ બનાવ્યું. બરોબર. આ મંદિર છે ને એ 1026 ઈસવીસનમાં બનાવેલું, એટલે કે સદી પૂછે તો 11મી સદીમાં, સાલ પૂછે તો 1026, સદી પૂછે તો 11મી સદીમાં. આ મંદિર છે સૂર્ય દેવને સમર્પિત છે. આ મંદિરનો દ્વાર કેની કોર છે ભાઈ? સૂર્ય કઈ દિશામાં? કે પૂર્વ દિશામાં. તો પૂર્વ દિશા, પૂર્વાભિમુખ મંદિર છે. આ મંદિરની વિશેષતા શું છે? આ કઈ શૈલીમાં બનાવવામાં આવેલું છે? ઈરાની શૈલીની અંદર મંદિર બનાવવામાં આવેલું છે. સાહેબ એની વિશેષતા શું છે? કે ભાઈ સંપૂર્ણ મંદિર સૂર્ય દેવને સમર્પિત છે. સૂર્ય ભગવાન, સૂરજ નારાયણને આખું સમર્પિત મંદિર છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. આ મંદિરમાં સૂર્યનું પ્રતિમા, પ્રથમ કિરણ, સૂર્યનું પ્રથમ કિરણ સૂર્યની અંદર પ્રતિમા મૂકેલી છે. પ્રતિમાની ઉપર પડે એટલે આખું મંદિર ઝળહળી જાય છે. અને આ રીતે એની વિશેષતા છે. ઉત્સવ, મોઢેરાના સૂર્ય મંદિર ખાતે એક ઉત્સવ ઉજવવામાં આવે છે અને એ ઉત્સવનું નામ છે ઉત્તરાર્ધ મહોત્સવ. ઉત્તરાર્ધ મહોત્સવ જે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે ઉજવવામાં આવે છે, એ પણ આપણે આ જાણવું પડે. તો આ વાત કરી.